ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની પ્રોલેપ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના ઉદ્યોગપતિ સ્વર્ગીય એમ.એસ. જોલીના ધર્મપત્ની અનુરીત જોલી છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતના કેટલાક શહેરોમાં જુદા જુદા ક્ષેત્રે કાર્યરત સંગીતપ્રિય લોકો સાથે જોડાયેલા છે. આ સંગીતપ્રિય લોકોના સમૂહ દ્વારા અનેક વખત ગીત સંગીતના અનેક કાર્યક્રમો કરવામાં આવે છે. ત્યારે ગત વર્ષની સફળતા બાદ આ વર્ષે પણ ઉદ્યોગપતિ અનુરીત જોલી દ્વારા અંકલેશ્વર મ્યુઝિકલ મીટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. પાનોલી જીઆઈડીસી સ્થિત એમ.એસ. જોલી ઓડિટોરિયમ ખાતે અંકલેશ્વર મ્યુઝિકલ મીટ યોજાઈ હતી. સ્વર્ગીય એમ.એસ. જોલીની તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરીને તેમજ મા સરસ્વતીજીની પ્રતિમા સમક્ષ દીપ પ્રાગટ્ય કરી મ્યુઝિકલ મીટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ અવસરે સ્વર્ગીય એમ.એસ. જોલીના જીવનની યાદગાર પળોના સંસ્મરણોને ડોક્યુમેન્ટરી રૂપે રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ રાજ્યભરમાંથી પધારેલા અનેક ગાયક કલાકારોએ હિન્દી સદાબહાર ગીતો શ્રોતાઓ સમક્ષ રજૂ કર્યા હતા. ये मेरा प्रेम पत्र पढ़कर कि तुम नाराज ना हो, कि तुम मेरी जिंदगी हो, कि तुम मेरी बंदगी हो. ये मेरा प्रेम पत्र पढ़कर कि तुम नाराज ना हो, कि तुम मेरी जिंदगी हो, कि तुम मेरी बंदगी हो. क्या ख्याल है आपका, तुम मचल गए यूं ही फिसल गए आल कैसा है जनाब का. क्या ख्याल है आपका, तुम मचल गए यूं ही फिसल गए क्या बोलती तुम? क्या मैं बोलूं, सुन सुना आदि के खंडाला, क्या करूं अकेले खंडाला. घूमेंगे फिरेंगे नाचेंगे गाएंगे ऐश करेंगे. પાનોલી જીઆઈડીસી સ્થિત એમ.એસ. જોલી ઓડિટોરિયમ ખાતે યોજાયેલ મ્યુઝિકલ મીટમાં અનેક ગાયક કલાકારોએ પોતાના સુમધુર કંઠે ઉપસ્થિત શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. આ સાથે જ સમાજની મુખ્ય ધારાથી હટી સેવા કાર્ય સાથે જોડાયેલ ભરૂચ કસક વિસ્તાર સ્થિત જયશ્રી જલારામ સેવા મંડળ દ્વારા સંચાલિત વડીલોનું ઘરના ટ્રસ્ટી
જનક મહેતાનું સાલ ઓઢાડી સન્માન કરવા સાથે પ્રોલાઇફ ફાઉન્ડેશન દ્વારા ₹51,000ની સહાય અર્પણ કરવામાં આવી હતી. આ સાથે જ વડીલ રવિન્દ્રભાઈ અને લાજરસભાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ ડિસ્ટ્રિક્ટ નેટવર્ક પીપલ લિવિંગ વિથ HIV એઇડ્સ સંસ્થાના પ્રમુખ સતીશ મિસ્ત્રી, સહમંત્રી અને ઉપપ્રમુખ નિમિષા પટેલ અને સભ્ય મહાદેવ મહેતાનું સાલ ઓઢાડી સન્માન કરવા સાથે પ્રોલાઇફ ફાઉન્ડેશન દ્વારા સંસ્થાને ₹51,000ની સહાય અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પ્રોલાઇફ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના ડિરેક્ટર કરણ જોલી, સાક્ષી જોલી, યુશિકા જોલી, યોગેશ પારીખ, ખુશ્બુ પંડ્યા તેમજ પાનોલી ઉદ્યોગ મંડળના પ્રમુખ BS પટેલ, પંકજ ભરવાડા, અનિલ શર્મા સહિત મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. મ્યુઝિકલ મીટના સફળ આયોજન બદલ આયોજક અને ઉદ્યોગપતિ અનુરીત જોલીએ સૌ કોઈ ઉપસ્થિત મહેમાનોનો આભાર માન્યો હતો. અમે બહુમાન કર્યું હતું અને આવી રીતે આ વર્ષે પણ અમે HIV પોઝિટિવવાળા જે બાળકો છે એના માટે અનુરીતજી આ એક સેવાનું કામ લઈને આગળ આવ્યા છે અને સાથે સાથે લાસ્ટ યર પણ એક ઓલ્ડ એજ હોમ માટે પણ એ લોકો કામ કરે છે. તો એક બહુ ઉમદા કામ છે અને સમાજને આની જરૂર છે, આવી વ્યક્તિઓની જરૂર છે. ફક્ત પૈસા કમાવાની પણ એની સાથે સાથે સંગીતની સાથે સાથે ચેરિટી અને આ બહુ જ એક શુભ કામ કરી રહ્યા છે. તો અમારા બધાનો એમને ફૂલ સપોર્ટ છે અને હું ઈચ્છું છું કે આવનાર વર્ષોમાં પણ અગેન અને અગેન લોકોને લાભ પણ મળે અને અમે આ બધાને સેવા આપી શકીએ. ये प्रोग्राम कोशिश रहती है कि मैं हर साल करूं. एक तो इस प्रोग्राम में चैरिटी होती है, ऊपर से हम सब फ्रेंड्स जो कि सूरत, बड़ौदा और अहमदाबाद से आए हैं और अंकलेश्वर भरूच के तो हैं ही, इस बहाने इकट्ठे होते हैं और अपने म्यूज़िक का पैशन फुलफ़िल करते हैं. गानों का हमें शौक़ है तो हम वो भी गाते हैं और साथ में अगर किसी नीडी लोगों के बच्चों के फेसेस पे स्माइल आती है तो इससे अच्छी और क्या बात होती है. तो हम ये भी काम करते हैं और MS जॉली साहब के नाम का ऑडिटोरियम है, इससे अच्छी याद मैं उनको क्या ही दे सकती हूँ. जो मेरा शौक़ भी है और उनके नाम से शुरू करके हम लोग अपना गाने का प्रोग्राम स्टार्ट करते हैं. सो आई एम वेरी हैप्पी एंड वेरी लकी दैट वे कि हमारे पास इतना सब कुछ छोड़ के गए हैं जॉली साहब हमारे लिए. थैंक यू. इसके माध्यम से हम लोग चैरिटी वर्क भी करते हैं. आज भी जैसा अब होने वाला है, हम अच्छे से जो HIV पॉजिटिव लोग हैं उनकी मदद करेंगे और हमारे से जितना होता है हम वो करेंगे. और कैसा है, यहाँ पर बहुत सारे लोग हैं जिनको गाने का बहुत शौक़ है और उनको भी इस माध्यम से लोगों की भी हेल्प करने का मतलब मिल जाता है और साथ साथ में सबका दिल भी बहल जाता है. तो आई थिंक इससे तो अच्छा क्या ही